નમસ્તે, ગુડ મોર્નિંગ, હેવ એ ગ્રેટ મોર્નિંગ. ચાલો આજે ધોરણ 10 માટે ગણિતની અધૂરી વાતો આગળ વધારીએ. ઓકે, તો ધોરણ 10 માટે જે આપણે વર્તુળ નામનું ચેપ્ટર શરૂ કર્યું હતું એનો ખૂબ જ અગત્યનો દાખલો આપણે આજે કરવાના છીએ. ઓકે, સ્વાધ્યાય 10.2નો જે દાખલો છે આ ખૂબ અગત્યનો છે. શોર્ટ ટ્રેક અપનાવશું. અહીંયા આગળનો જે દાખલા ગણેલા છે ગયા લેક્ચરમાં એ દાખલાના કોન્સેપ્ટ ઉપરથી પણ અહીંયા આપણે સાબિતી આપવાની છે. તો ચાલો આપણે જોઈએ આ દાખલો, સમજીએ શું કહેવા માગે છે. સૌપ્રથમ એની રકમ વાંચીએ તો ખ્યાલ આવશે. દાખલા નંબર 13 કે સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક છે. હવે વિદ્યાર્થીઓ, અહીંયા ઘણી વખત એવું બને છે કે આકૃતિ મેં અહીંયા દોરી આપેલી છે પણ ઘણી વખત સમજો કે દોરેલી નથી, તો એના બધા ટર્મ સમજવા જરૂરી છે. કેવી રીતે? તો કે અહીંયા પરિગત ચતુષ્કોણ અને પૂરક એ ખૂબ અગત્યના શબ્દો છે. એ ટર્મ જો તમને સમજાઈ જાય તો તમે આકૃતિ એના ઉપરથી બનાવી શકો છો. કોઈ આપણી પાસે વર્તુળ છે ઓ કેન્દ્રવાળું, તમે જોઈ શકો છો અહીંયા દોરેલું છે. એને પરિગત, પરિમિતિ એટલે કે જે બાજુઓની લંબાઈ છે, ઓકે, ફરતે જે એની જે એરિયા છે એની લિમિટ છે, ઓકે, એનો જે લંબાઈ આપણે લઈએ છીએ એને પરિમિતિ કહેતા હોય છે. તો એની ઉપરથી પરિગત, પરિસર એવા શબ્દો તમે સાંભળેલા હોય. તો બહારનો જે ભાગ છે તે, તો વર્તુળના બહારના ભાગમાંથી, વર્તુળને પરિગત એટલે કે વર્તુળના બહારના ભાગ પરથી ચતુષ્કોણ, બરાબર છે, ચતુષ્કોણ છે ની સામસામેની બાજુઓથી, અહીં તમે જોઈ શકો છો આ સામસામેની બાજુઓ છે ચતુષ્કોણની, એનાથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ જો તમે જોઈ શકો છો, મેં દોરેલા છે. ટોટલ 4 ખૂણા થશે. એક ખૂણો આ DOC દેખાય છે, BOA દેખાય છે, DOA દેખાય છે અને BOC દેખાય છે. આ 4 ખૂણા છે. ઓકે, તો આ 4 ખૂણાઓ, ચારે 4 ખૂણાઓ એકબીજાને પૂરક છે. એકબીજાને એટલે કે સામસામેની બાજુથી રચાતા જે ખૂણાઓ છે એ કેવા છે? પૂરક. તો સમજો કે આ એક બાજુ છે ચતુષ્કોણની DC બાજુ, એનાથી વર્તુળ આગળ કયો ખૂણો રચાય છે? DOC. અને એની સામેની બાજુ AB છે. AB થી રચાતો કેન્દ્ર આગળનો ખૂણો કયો છે? AOB. તો આ ખૂણો અને આ સામેનો ખૂણો એ બંનેનો સરવાળો 180 થવો જોઈએ, તો જ પૂરક કહેવાય. એવી રીતે બીજી સામસામેની બાજુ કઈ છે? BC અને AD. એનાથી રચાતો ખૂણો BOC અને બીજો ખૂણો છે DOA. તો આ બંને ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. આ આપણી પાસે સાબિતી માંગેલી છે. ઓકે, આ એનું અર્થઘટન છે આખું. તો આપણી પાસે જે પક્ષ રાખેલું છે એ પક્ષને પહેલાં આપણે લખી લઈએ. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા આપણી પાસે જે પક્ષ છે એ શું છે? ચતુષ્કોણ ABCD ચતુષ્કોણ છે. ABCD ચતુષ્કોણ એ O કેન્દ્રિત જે વર્તુળ છે એને પરિગત છે ને પરિગત છે. આ વાત આપણને કહી દીધી છે પક્ષની અંદર. બીજું શું કીધું છે? એના ખૂણાઓ. ઓકે, તો એની સાથે સાથે તમે અહીં જોઈ શકો છો કે ચતુષ્કોણની જે બાજુ છે એ વર્તુળને કોઈ એક બિંદુ આગળ સ્પર્શે છે કે નહીં? તો અહીંયા લખશું કે ચતુષ્કોણ ABCDની બાજુ આપણે અલગ અલગ પહેલાં AB લઈએ. AB એ P બિંદુમાં સ્પર્શે છે. બાજુ AB એ P બિંદુમાં સ્પર્શે છે. બરાબર.
એવી રીતે બીસી એ ક્યુમાં, સીડી એ આરમાં અને ડીએ એ એસમાં સ્પર્શે છે. એવી રીતે બીસી એ ક્યુમાં, સીડી એ આરમાં અને ડીએ એ એસમાં સ્પર્શે છે. આ તમે જોઈ શકો છો, આ રીતે લખી શકાય છે. ઓકે, સાધ્ય આપણી પાસે શું છે? સાબિતી જે કરવાની છે એને આપણે સાધ્ય કહીશું. તો સાબિતી શું કરવાની છે? આપણે વાત કરી લઈએ. સામસામેની બાજુઓથી રચાતા જે કેન્દ્ર આગળના ખૂણા છે એ પૂરક છે એવું સાબિત કરવાનું છે. તો ખૂણો એઓબી પ્લસ ખૂણો ડીઓસી બરાબર 180 થવું જોઈએ. અને બીજી સામસામેની બાજુઓથી રચાતા ખૂણા કેન્દ્ર આગળ બીઓસી, ખૂણો બીઓસી પ્લસ ખૂણો ડીઓએ એ પણ 180 ડિગ્રી થવા જોઈએ. આ આપણી પાસે સાધ્ય છે. હવે આપણે સાબિતી આપશું. ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, સમજજો. ઓકે, હવે સાબિતી માટે શું કરશું? સૌ પ્રથમ તમે જોઈ શકો છો અહીંયા પહેલાં તો આ ખૂણો અને આ બંને ખૂણાનો સરવાળો 180 બતાવવો હોય તો અહીંયા બે ત્રિકોણ રચાય છે, તમે જોઈ શકો છો. આમ તો ટોટલ 4 ત્રિકોણ છે. આપણે આ બેની વાત કરીએ. આ બંને જે ત્રિકોણ છે, ત્રિકોણ એઓબી અને ડીઓસી, આ જે ત્રિકોણ છે, આ બંને ત્રિકોણોમાં તમે જોઈ શકો છો આ બે ખૂણાઓ છે એ આવી જાય છે. ઓકે, તો એ બંને ખૂણા આવી જતા હોય અને એનો સરવાળો 180 આપણે સાબિત કરી દઈએ તો આપણને આ જે સાધ્ય છે ત્યાં સુધી આપણે પહોંચી શકશું. ઓકે, તો પહેલાં આ બંને ત્રિકોણની વાત કરીએ છીએ. આ બંને ત્રિકોણ સમજજો. આપણી પાસે બે ત્રિકોણ છે. અહીં ત્રિકોણ એઓબી અને ત્રિકોણ ડીઓસી માં તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો અહીં બે ત્રિકોણ છે તો બે ત્રિકોણોના ખૂણાનો સરવાળો આપણે કરી દઈએ તો ટોટલ 360 થઈ જશે. ઓકે, તમને ખ્યાલ આવી ગયો શું કરવાનું છે? તો ત્રિકોણના પહેલાં એઓબી ત્રિકોણના ખૂણાઓ લઈએ. તો પહેલો ખૂણો છે એઓબી, તેથી ખૂણો એઓબી પ્લસ આ ત્રિકોણ એઓબી માટે વાત કરું છું. તો પહેલો ખૂણો કયો થઈ ગયો? એઓબી. બીજો ખૂણો કયો થઈ જાય છે? અહીંયા તમે જોઈ શકો છો ઓએબી અથવા તો બીએઓ એમ પણ તમે લખી શકો છો. તો આપણે લખીએ અહીંયા ખૂણો ઓએબી એમ લખીએ. ખૂણો ઓએબી પ્લસ ખૂણો ઓબીએ, ખૂણો ઓબીએ. ઓકે, તો આ પહેલા ત્રિકોણ માટે વાત થઈ ગઈ. એવી રીતે બીજા ત્રિકોણ માટે વાત કરીએ અને એ બંનેનો સરવાળો કરવાનો છે. તો આવી રીતે લખી શકું છું. હવે આના માટે લખીએ. તો પહેલો ખૂણો ડીઓસી, તો ખૂણો ડીઓસી, પછી ખૂણો આપણે લખશું ઓડીસી, ખૂણો ઓડીસી પ્લસ ખૂણો એક જ ખૂણો બાકી છે હવે ઓસીડી ની બરાબર બંને ત્રિકોણ આનો 180 પ્લસ આના 180 એટલે કેટલા થઈ જશે? ટોટલ 360. હવે આવું શા માટે મેં કર્યું? તો કે આપણે જોઈ શકો છો જે સાધ્ય છે આપણી પાસે ખૂણો એઓબી પ્લસ ખૂણો ડીઓસી બરાબર 180 આપણે મેળવવાના છે. તો એ બંને ખૂણાઓ જો અહીંયા આવી ગયા છે. ક્યાં છે?
તમે જોઈ શકો છો AOB અહીંયા છે અને DOC અહીંયા છે, એને આપણે બંનેને એક બાજુ લખી લઈએ. તેથી કાઉન્સની અંદર લખી લઈએ ખૂણો AOB પ્લસ ખૂણો DOC, આવી રીતે લખી લઈએ. પ્લસ જે બાકીના ખૂણાઓ વધ્યા છે એને લખી દઈએ. તો ખૂણો OAB પ્લસ ખૂણો OBA, ઓકે, પ્લસ ખૂણો એને અલગ કાઉન્સમાં આપણે લખી દઈએ, પ્લસ ખૂણો ODC પ્લસ ખૂણો OCD, એના બરાબર 360 થાય છે. બંને અલગ અલગ કાઉન્સમાં લખી દીધું છે. હવે સમજો કે આના બરાબર 180 સાબિત કરવા હોય તો સામે 360 છે. આને આપણે આખા કાઉન્સને 180 સાબિત કરી દઈએ તો 180 સામેની બાજુ જશે, 360માંથી માઇનસ થશે તો 180 મળશે. તો આ સાબિત થઈ જશે. હવે આપણો ધ્યેય શું છે કે AOB, OBA, ODC અને OCD આ બધા બરાબર 180 સાબિત કરવું છે. ઓકે, તો આ ખૂણાઓ ક્યાં ક્યાં આવેલા છે તમે જોઈ શકો છો. એક આ ખૂણો છે, એક આ જે રેડ માર્ક કરેલા ખૂણા છે એટલા ખૂણાઓનો ટોટલ સરવાળો, આ ચારેય ખૂણાનો સરવાળો આપણે 180 સાબિત કરવો છે. ઓકે, તો આ બંને ખૂણાનો સરવાળો 180 સાબિત થઈ જશે. તો પહેલી સાબિતી મળી જાય, પછી તો બીજી એકદમ સરળ છે. તો હવે આના બરાબર આપણે 180 સાબિત કરવા માટે શું કરશું? અહીંયા ધ્યાન રાખજો. સિમ્પલ, આપણે આગલા લેક્ચરમાં બે સ્પર્શકો બહાર, વર્તુળને બહારના બિંદુમાંથી બે સ્પર્શકો હોય અને એ બે સ્પર્શકોથી જે ખૂણો આંતર, બરાબર, કેન્દ્ર આગળ જે ખૂણો રચાતો હતો તમને ખ્યાલ છે. ઓકે, એ ખૂણાનું માપ આપણને આપેલું હોય અથવા તો શોધવાનું હોય તો આપણે શોધતા હતા. ઓકે, એ આકૃતિ હું તમને યાદ અપાવી દઉં, આવી રીતે આપણે બનાવ્યું હતું. ઓકે, કોઈ બિંદુ બહારથી હોય P બિંદુ તો બે સ્પર્શકો આપણને મળતા હતા આવી રીતે. એ સ્પર્શકોથી બનતો ખૂણો આપણે આવી રીતે દોરેલો હતો, તમને યાદ છે. ઓકે, તો આવું કંઈક રચના જો બની જાય તો આપણને ઇઝીલી મળી જશે. તો આ ખૂણો આપણને ઇઝીલી મળી જતો હતો. તો એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા OS અને OP આ બંને દોરો તો આવો જ ચતુષ્કોણ બને છે. ઓકે, આવો જ ચતુષ્કોણ બને છે. પછી તમને ખ્યાલ છે કે અહીંથી તમે OP દોરતા હતા તો આ ખૂણાનો એ કેવો હતો? દ્વિભાજક હતો. યાદ કરો, આપણે છેલ્લે દાખલો જે ગણેલો હતો ગયા લેક્ચરમાં, આ 100 મળતું હતું. તો ખૂણો જે આ સ્મોલ ખૂણો જે મળે છે એક ભાગનો, એ 50 મળે. આ આપણે કરેલું છે. તો એવું જ કંઈક અહીંયા છે, જુઓ તમે. OA એ દ્વિભાજક છે, આ બંને સ્પર્શકો છે AP અને AS. એ બંને કેવા હશે? એની લંબાઈ પણ સરખી હશે, ખૂણાનો દ્વિભાજક હશે OA. ઓકે, તો આ ખૂણો સિમ્પલી મળી જશે તમને. ઓકે, આ ખૂણો તમને મળતો જશે. ઓકે, ચાલો તો આપણે આગળ વધીએ છીએ. આ કોન્સેપ્ટને યાદ રાખવાનો છે, એવું મેં રચના એ બનાવી દીધી છે. એટલે આ ખૂણો જે છે, ખૂણો OAB, એ તમને ખ્યાલ છે કે ખૂણો જે આ ચતુષ્કોણની અંદર જે ખૂણો SAP જે ખૂણો છે ને એનો અડધો હશે, એ તમને ખ્યાલ છે. ઓકે, અને SAP ખૂણો બીજું કાંઈ નથી, DAB જે ખૂણો છે આખો એ જ છે, એમ લખી શકાય છે. ઓકે, તો એવી રીતે આપણે દરેક ઉપરના બે ખૂણા માટે લખી શકીએ છીએ, આ બે ખૂણા માટે, ટોટલ 4 ખૂણા માટે આપણે લખવાનું થશે. સમજાય છે? તો અહીંયા ચતુષ્કોણ જે બને છે તમે જોઈ શકો છો, ચતુષ્કોણ SOPA. ઓકે, આ ચતુષ્કોણ માટે તમને ખ્યાલ આવી ગયો છે. SAP ના અડધા કરશો તો એ તમારો ખૂણો OAP થશે. તો આપણે અહીં લખશું કે ચતુષ્કોણ SOPA માં, ઓકે,
ઓકે, આપણે એમ લખશું કે ખૂણો ઓ એ પી બરાબર ખૂણો ઓ એ પી બરાબર શું થશે? એ જ ખૂણો ઓ એ પીને પણ ઓ એ બી કહી શકાય કે નહીં? તો આપણે લખી દઈએ ખૂણો ઓ એ બી. ઓકે, બંને એક જ છે, ગમે ત્યાં બતાવો. એ ખૂણા તમને ખ્યાલ આવી ગયો છે, એ ખૂણા એસ એ પીનો શું છે? અડધો છે. ખૂણા એસ એ પીનો અડધો છે. અથવા તો એમ લખી શકાય કે એ ખૂણા ડી એ બીનો કેવો છે? અડધો. ડી એ બીનો એ અડધો ખૂણો છે, આવું લખી શકાય. ઓકે, એવી રીતે આના માટે તો સિમ્પલ લખી શકીએ ને, જેમ આના માટે લખ્યું એમ આના માટે લખી શકીએ કે આ ખૂણો જે બી છે, ઓકે, ખૂણો ઓ બી એ છે, એ ખૂણો ડી બી એનો કેવો છે? અડધો. તો સીધું લખી દઈએ કે ખૂણો ઓ બી એ અડધો થશે કોના કરતાં? સી બી એ કરતાં. સી બી એ કરતાં. તમે જોઈ શકો છો આપણે મેળવી રહ્યા છીએ. એવી રીતે આ ખૂણો છે, ખૂણો ઓ સી ડી. ખૂણો ઓ સી ડી એ કોનો અડધો થશે? સિમ્પલ છે, ખૂણો બી સી ડીનો અડધો થશે. એવી રીતે આપણી પાસે એક ખૂણો રહ્યો, ખૂણો ઓ ડી સી. ખૂણો ઓ ડી સી એ કોનો અડધો થશે? ખૂણો સી ડી એનો અડધો થશે. ઓકે, અહીંયા આ રીતે કમ્પ્લીટ વાત થઈ ગઈ છે. તો અહીંયા જુઓ તમે ઓ એ બી, તો આ ઓ એ બી એ ખૂણા ડી એ બીનો અડધો છે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા ઉપરના જે ચારેય ખૂણા છે ને એને આપણે મેળવી લીધા છે. ઓકે, અને એની સામે એના ઓકે, હવે આ જે સમીકરણ અલગ અલગ એને નામ આપી દઈએ. અને સમીકરણ 1 નામ આપી દઈએ, અને 2 નામ આપી દઈએ, અને 3 નામ આપી દઈએ, આ 4 નામ આપી દઈએ. હવે આ ચારેય સમીકરણનો આપણે સરવાળો કરશું. તમને એમ થશે શા માટે? તો કે ચારેયનો સરવાળો કરશું એટલે અહીં ડી એ બી, સી બી એ, બી સી ડી અને સી ડી એ બીજું કાંઈ નથી. આપેલો જે પરિગત ચતુષ્કોણ ABCD છે ને એના ચારેય ખૂણા છે, અને ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360. ઓકે, અને એના અડધા કેટલા થાય છે? 180. તો સિમ્પલી તમને 180 મળી જાય છે. જોજો, સમીકરણ 1 થી 4નો સરવાળો લેતા, તો સરવાળો લેશું ને તો આ ચારેય ખૂણા એક બાજુ થઈ જશે. ખૂણો OAB પ્લસ ખૂણો OBA પ્લસ ખૂણો OCD પ્લસ ખૂણો ODC. આટલું થઈ ગયું બરાબર 1/2 ખૂણો DAB પ્લસ ખૂણો CBA પ્લસ ખૂણો BCD અને પ્લસ ખૂણો CDA. આ જે છે ને કૌંસ, એ જે ABCD ચતુષ્કોણ છે ને એના ચારેય ખૂણા છે. તો એનો સરવાળો તો કેટલો થાય છે તમને ખ્યાલ જ છે, 360. તો ખૂણો OAB પ્લસ ખૂણો OBA પ્લસ ખૂણો OCD પ્લસ ખૂણો ODC બરાબર 1/2 ગુણાકારમાં 360 ડિગ્રી. તો આના બરાબર 180 થઈ ગયા. તો આપણે એ જ તો જોતું હતું કે જો આના બરાબર 180 થઈ જાય તો એ 360માંથી બાદ થાય, તો આ સાબિત થઈ ગયું. આને સમીકરણ 5 નામ આપી દો. સમીકરણ 5 ને બરાબર છે, આ સમીકરણનું નામ આપણે સ્ટાર આપી દઈએ. સ્ટાર સમીકરણ સ્ટારમાં મૂકતા
તો શું થઈ જશે? તમને સિમ્પલ ખ્યાલ આવી ગયો છે. ખૂણો AOB પ્લસ ખૂણો DOC બરાબર છે, આના બરાબર 180, એને આપણે ઓલી બાજુ જવા દઈએ છીએ, એ અહીંથી આપણે મૂકેલા છે, અને એ 360માંથી બાદ થઈ જશે એટલે સીધા 180 ડિગ્રી આવી જશે. તો પહેલી સાબિતી મળી ગઈ. શું કર્યું તમને ખ્યાલ આવી ગયો? આના બરાબર સમીકરણ 5 આમાં મૂકો તો આના બરાબર 180 આપણે સાબિત કરી દીધા છે. તો એ 180 સામેની બાજુ હશે તો માઇનસ થશે, 360માંથી માઇનસ થાય તો 180 વધે, તો એ આપણે અહીંયા સીધું ડાયરેક્ટલી લખી દીધું છે. આ પહેલું સાબિત થઈ ગયું. હવે આ પહેલું સાબિત થઈ જાય છે અહીંથી આ વસ્તુ. BOC અને DOA આ ખૂણો બંને પૂરક છે એવું સાબિત કરવાનું છે. તમને ખબર છે કોઈ પણ સમતલની અંદર કોઈ બિંદુ હોય, એ બિંદુ પાસે કેટલો ખૂણો રચાતો હોય? હંમેશા 360નો જ રચાતો હશે. સમજાય છે? કોઈ પણ બિંદુ પાસે, સમતલના કોઈ પણ બિંદુ પાસે રચાતો ખૂણો હંમેશા કેટલો હશે? 360. તો એમાંથી અડધો આપણે 180 એ સાબિત કરી દીધું કે આ બંને ખૂણા છે 180 છે, પૂરક છે. તો આનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? 180, કારણ કે બિંદુ આગળ રચાતા ચારેય ખૂણા છે. બરાબર? તો આપણે હું અહીંયા લખું છું બિંદુ આગળ રચાતા ખૂણાનું માપ. તો અહીં બિંદુ આગળ કેટલા ખૂણા રચાય છે? ટોટલ 4. કદાચ સમજો કે 6 રચાતા હોય તો 6 એનો સરવાળો કેટલો થવો જોઈએ? 360. ઓકે, દાખલા કે આ ખૂણો તમે જોઈ શકો છો, એક આ બે રેખાખંડ આપણે બનાવ્યા, SO ને OP, OS ને OP જે રેખાખંડ બનાવ્યા એનાથી કેટલા ખૂણા બની ગયા? 1 2 3 4 5, 5 ખૂણા બની ગયા. ઓકે, 5 ને ઓકે 1 2 3 4 5 ને 6. ઓકે, તો 6 ખૂણા બની ગયા ને, તો 6 નો સરવાળો કરો તો 360 થાય. પણ આપણે મેઇન જે ખૂણા છે આ રેખાખંડને ભૂલી જઈએ છીએ. આપણા જે મેઇન ખૂણા છે, ઓકે, એની વાત કરીએ છીએ. તો તમને ખ્યાલ છે કે સમતલમાં કોઈ બિંદુ આગળ રચાતા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થતો હોય છે? હંમેશા 360 ડિગ્રી એટલો થાય જ. ઓકે, તો એ ચારેય ખૂણાને આપણે લખી દઈએ. ટોટલ 4 ખૂણા છે. તો એક ખૂણો કયો છે? AOB, આવી રીતે લઈએ છીએ. પછી બીજો ખૂણો છે BOC, ત્રીજો ખૂણો છે DOC, ચોથો ખૂણો છે DOA. એનો સરવાળો કેટલો થાય? 360. અહીં આપણે વાત કરી દીધી. તેમાંથી AOB અને DOC એ તો 180 આવી ગયા છે. તો કયા ખૂણા વધે છે? BOC પ્લસ ખૂણો DOA પ્લસ 180. આ 180 ક્યાંથી આવ્યા છે? ત્યાંથી. AOB અને DOC બરાબર 180 બરાબર 360. 180 પહેલી બાજુ જશે તો ખૂણો BOC પ્લસ ખૂણો DOA બરાબર 180 જ વધશે. 360માંથી 180 જે આપણી સાબિતી છે. પૂરકનો મતલબ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો તમે જોઈ શકો છો આપણે સાબિત કરી દીધું છે. આગળના દાખલાઓમાંથી લોજિક અહીંથી મેળવ્યું હતું ચતુષ્કોણ માટે, કેન્દ્ર આગળ રચાતા સ્પર્શકો માટે. ઓકે, તો આ વસ્તુ અહીંયા સાબિત થઈ ગઈ છે. ઓકે, તો સિમ્પલ. નેક્સ્ટ દાખલો જોઈએ. જોકે હવે એક પણ દાખલો રહ્યો નથી. હવે પ્રમેય જે 8.1 હતો એ પ્રમેય 8.1ની સાબિતી આપણે મેળવવાની છે. તો પ્રમેય 8.1ની સાબિતીને આપણે જોઈ લઈએ, એ તમને પૂછાઈ શકે છે. ઓકે, તો ખાસ અહીંયા રિવિઝન કરજો આ બધી વસ્તુનું. ઓકે, ચાલો તો એને આપણે જોઈએ. ઓકે, અહીંયા
જે પ્રમેય સાબિત કરવાની વાત હતી, ઓકે, એ ન કરીએ તોય ચાલે એવું છે. ઓકે, 10.1 એ પૂછાય એમ નથી. ઓકે, પ્રમેય જે 10.1ની વાત કરતા હતા, સોરી 8.1 નહીં. ઓકે, કારણ કે 10મું ચેપ્ટર છે ને. દાખલા નંબર 6 છે એ હોમવર્કમાં છે. ઓકે, 13મો દાખલો એટલે પહેલાં કરાવેલો હતો કે ખૂબ અગત્યનો અને ખૂબ લેન્થી દાખલો હતો. દાખલા નંબર 6 જે સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાય 10.2નો, એ દાખલા નંબર 6 એ હોમવર્કમાં છે, ખૂબ ઇઝી છે. દાખલા નંબર 7 છે એ પણ ઇઝી છે, માત્ર હું તમને એની ફિગર સમજાવી દઈશ, એની આકૃતિ. બાકીની વાત હું કરીશ નહીં. ઓકે, બાકીની વાત તમને હોમવર્કમાં છે. ઓકે, તો આ ખાસ હોમવર્ક તમારે કરી જ લેવાનું છે ને ફેરબુકમાં બધું લખી લેવાનું છે. ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટર આ લેક્ચરમાં પૂરું થશે. ઓકે, તમે જોઈ શકો છો. અને પ્રેક્ટિસ વર્કના દાખલાઓની પ્રેક્ટિસ તમે કરતા રહેજો. ઓકે, અલગ અલગ મટીરિયલ દર્પણમાંથી તમે પણ કરી શકો છો. અલગ અલગ જે કૌશલ્ય ચકાસણીના દાખલાઓ હોય છે તે. તો ખાસ આને રિલેટેડ ટોપિક્સની તમે ચકાસણી કરજો. ઓકે, પ્રેક્ટિસ કરજો. અને બીજી વાત કે જો કંઈ પ્રશ્ન હોય, ઓકે, તો જે વોટ્સઅપ નંબર છે, તમને જે ગ્રુપમાંથી જે મેસેજ આવે છે, ઓકે, તો એ વોટ્સઅપ ઉપર તમે ત્યાં ક્વેશ્ચન લખી પણ શકો છો અથવા તો તમે મળી પણ શકો છો. ઓકે, ચાલો. તો અહીંયા એમ કીધું છે 2 સમકેન્દ્રી વર્તુળ. તો સમકેન્દ્રી વર્તુળોની જે ડેફિનેશન છે, જે વાત છે, આપણે આગળ શીખી ગયા છે. 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 5 અને 3 છે. તો 5 સેન્ટીમીટર મોટું વર્તુળ હશે, 3 સેન્ટીમીટર એની અંદર નાનું વર્તુળ હશે. તો પહેલાં દોરી દઈએ, પછી આગળ વાંચીએ. ઓકે, આ એક વર્તુળ છે, એનું આ કેન્દ્ર છે, આ બીજું વર્તુળ છે. તમે જોઈ શકો છો આ બંને વર્તુળ છે. મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર, નાના વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર. મોટા વર્તુળની એક જીવા છે જે નાના વર્તુળને સ્પર્શે છે. તો મોટા વર્તુળ એની કોઈ જીવા તમે દોરો કે જે નાના વર્તુળને સ્પર્શતી હોય. ઓકે, તો ઇઝીલી તમે દોરી શકો છો. આવી રીતે તમે દોરો. અહીંયા નીચેની સાઈડ દોરું છું. ઓકે, આ તમે જોઈ શકો છો આ જીવા છે, એનું નામ આપી દઈએ AB. એ P બિંદુ આગળ સ્પર્શે છે. તમે જોઈ શકો છો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો તેની લંબાઈ શોધો. કોની? ABની લંબાઈ શોધવાની છે. તો શું કરશું? સિમ્પલ. અહીંયા સિમ્પલ તમને ખબર છે, કોઈ સ્પર્શક વર્તુળનો સ્પર્શક હોય એની જીવા એને કેવી હોય? લંબ હોય. સોરી, એની ત્રિજ્યા એને કેવી હોય? લંબ હોય. અને આ ત્રિજ્યા તમને આપી દીધી છે કેટલી? નાના વર્તુળની 3 સેન્ટીમીટર આપી દીધેલી છે. તો અહીંયા સમજો OP એ રેખાખંડની લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર. અને તમને કીધું છે કે મોટા વર્તુળની જે ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટર. તો આ મોટા વર્તુળની ત્રિજ્યા અહીં તમે દોરી શકો કે નહીં? અહીંયા આ રીતે તમે દોરી શકો છો. OA રેખાખંડ દોરો. OA શું છે? મોટા વર્તુળની ત્રિજ્યા છે ને કેટલી છે? 5 સેન્ટીમીટર. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તમે AP શોધી શકો છો. અને AP મળી જાય એના બમણા કરો. AP ના બમણા કરો, કારણ કે તમને ખબર છે કે આ સરખા ભાગ પાડતું હશે. તો AP આમ લખી શકીએ, AP પ્લસ PB બરાબર AB થાય છે. અથવા તો તમે એને 2AP એમ પણ લખી શકો. એટલે AP તમને મળી જાય તો સિમ્પલી તમે એને ડબલ કરી દો એટલે તમારો AB રેખાખંડ તમને મળી જશે. તો આ વાત થઈ ગઈ. આ તમારે તમારા હોમવર્કમાં કરવાની છે. આના પછીનું જે કેલ્ક્યુલેશન છે તે. ઓકે, જવાબ તમે પાછળ ટેક્સ્ટ બુકમાંથી ચેક કરી શકશો. ઓકે, તો આ વાતો અહીંયા પૂરી થઈ છે. ઓકે, બાકીના જે ટોપિક્સ છે એ આ વર્ષના સિલેબસમાં નથી. ઓકે, એટલે આપણે અત્યારે નથી કરતા, હાલ પૂરતા એને આપણે રિવિઝનમાં કરશું. ઓકે, તો ખાસ આ વાતની કાળજી રાખજો. અને જેટલા અહીંયા ટોપિક કરાવેલા છે એને રિલેટેડ બધા દાખલાઓ કોઈ પણ મટીરિયલમાંથી વીણી લેજો. કાંઈ પ્રશ્ન હોય તો મેં તમને વાત કરી દીધી છે, એ રીતે આપણે સોલ્વ કરશું. તો આ લેક્ચરમાં આટલા સાથે, આ ચેપ્ટરમાં આટલી વાતો, આટલા ટોપિક સાથે પૂર્ણ કરીએ છીએ.
નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. ઓકે વિદ્યાર્થીઓ.